મજાનો જો આવો અમારો પતિકભાઈ નો કેક છે ને જય માતાજી ને રામ રામ બધાને। તો માતાજી હવના હારું કરે ને બધાને હાજર ને રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું। તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો અટાણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે અમારે જવાનું છે મોવા ને આજે અમારા પતિકભાઈનો બર્થડે છે। તો એના તો ગિફ્ટનો વિચાર કાંઈક કર્યો છે। હવે એના મોવા જઈએ હું લઈએ હજી કાંઈ નક્કી નથી કર્યું। તો હવે જઈએ છીએ મોવા। જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે જઈએ છીએ મોવા। હા અને આજ પતિકભાઈનો બર્થડે છે કા ભાઈ પતુ જો પતિકભાઈ ને લઈ જવાના છે। એને છે ને અમારે હારે આવું છે। આજે છે ને અમારા પતિકભાઈ છે ને 2 વર્ષના થઈ ગયા છે। આજે છે 8મા મહિનાની 2જી તારીખ એટલે આજે અમારો પતિકભાઈ નો બર્થડે છે। કા બર્થડે છે ને તારો? હા એમ કે પાકીટ ને એવું બધું લઈ લીધું છે કેમ કે જવાનું છે ને મોવા એટલે આવવાનું છે બેટા। હા હું લેવાનું છે તારા હાટુ બાય તારા હાટુ હું ગિફ્ટ લેવાનું છે હે બાબુ બાબુ જો મોવામાં પોકી જાય મારે જવાનું છે કટલેરીની દુકાન પેલા તો ઈ થોડુંક કામ છે ને તો ઈ તારે કટલેરી તો ચા પાણી પી લો ને ઉભો કાય આવજો મોવામાં ચા પીવાની ઘેર ચા પીને આવે તો મોવામાં પી તો મારે જવાનું છે હા ઠેકાણે હવે જાઉં ને ખરીદી કરી લીધી ના આમ જો હવે આવી ગઈ છે બધી રાખડી કા ભાઈ હજી રક્ષાબંધન થોડીક વાર છે નકર તો રાખડી લઈ લઉં હાલો બધી થોડીક ખરીદી આવીની હતી તો કરી નાખી હવે ફટાફટ છે ને પતુનું ગિફ્ટ લેવા જવાનું છે તો પેલા ગિફ્ટ ને એવું બધું લઈ આવીએ તો જો સંદીપભાઈ ચા પીને તૈયાર થઈ ગયા છે જેનો ચા પી લીધી એકલા ચા પી આવે જાય લેવાનું તો એ લઈ લીધું હાલો અમે જો અટાણે માર્કેટમાં આવી ગયા છે મોટી માર્કેટમાં આ સંદીપ છે ને હવે આખી રૂલ કરાવી છે આખી માર્કેટ મોટી જબરની છે ને કરવાના છે ગાડી એક મેં કહી દીધી છે હા આમ તો જો કેટલી માર્કેટ છે ફરતી કોર વેસાય જ છે એટલે તો જે લેવું એ આપણને ખબર પડે હું હા યસ ગાડી ઊભી રાખવાની તે જગ્યા ન હોય ના છે ને મહેમાન તો પહેલા શીખાડી કામ મળતા ને મહેમાન આવવાના છે ને એટલે બધી રસોઈ બનાવી જોઈએ આજ તો બધી વસ્તુ લેવાની છે તો પેલા માર્કેટમાંથી બધી વસ્તુ લઈ લઈ બધી માર્કેટમાં ખરીદી કરવાની હતી તો ખરીદી કરી લીધી છે અને સંદીપ ગયા છે ગાડી લેવા તો હવે એ ગાડી લઈને આવશે ત્યાં હાલતો જવાનું કીધું છે હવે જઈએ ને આગળ ગાડી લઈને આવશે પછી ફટાફટ જવાનું છે ગિફ્ટ લેવા હું ગિફ્ટ લઈએ ને એ હવે થોડું ઘણું નક્કી કરી લીધું છે તો ગિફ્ટ લેવા જઈએ ફેમિલી હટને તો જો હવે પતિકનો ગિફ્ટ લેવાનું હતું ને એમાં અમારે આજ મારું મન તૂટી ગયું એવું છે જે લેવાનું હતું ને એ કૈલાસબેન પાસે લાવ્યા છે એટલે હવે મારે છે ને અટાણા કપડાં જ લેવા જોઈએ બીજું કંઈ લેવા તો હવે તો કઈ ડબલ તો કઈ ભેગું નહીં કરાય મને હવે એ જ લેવાનું મન હતું પણ હવે આવી ગયું ઘરે પાછું આપણે મોવાથી તો ઘરે આવી ગયું એવું છે ફેમિલી આજ તો મન તૂટી ગયું આમ પોપટ થઈ ગયું એવું થઈ ગયું અમારે એ જ લેવા જવું હતું ઓલ પર મેં તમને કીધું ને એ જ સાયકલ મારે લેવી મેં 5 સતન કરી લીધી કે આ મારે સાયકલ લેવાની હતી પણ એ કૈલાસબેન લાવ્યા હતા એટલે એ હવે બ્લોક થઈ ગઈ પ્લાન ફેમિલી છે ને આ એક જોડી કપડાં આવા લીધા છે આખી બહારના મસર ન પડે ને હજી હમણાં 2 જોડી હું લઈ ગઈ ને આ છે ને મસરદાની વાળું કોયું લીધું છે કેમ કે હવે મસરનો ત્રાસ વધવાનો છે ચોમાસામાં તો પતિકભાઈ હાટું એક કોયું લઈ લો કા વધવાનો નહીં ફેમિલી છે અત્યારે મચ્છરનો ત્રાસ ફૂલ આ મારી આ લઈ લો કા મસરદાની વાળું હા લઈ લે કોયું તો છે પણ મસરદાની નથી આવી ખરીદી ફેમિલી કરી છે તો હવે ખરીદી કરીને ફટાફટ ઘેર જાય ને સંદીપને આ બીજી જોડી ગમી તો બીજી જોડી લઈ લીધી કા કેવો કલર ગમ્યો એવી જોડી ગમી કે તો 2 જોડી કપડાં થઈ જાય ને હા થઈ ગયા અમારા પતિકભાઈ ને હમણાં હા ફેમિલી આટને તો જો પાણીપુરી ખાવા આવ્યા છીએ તો મસ્ત મજાની જો અમારી પાણીપુરી પૂરી ભરેલી છે અહીં છે મસાલો ને પાણી છે સંદીપ જ્યાં પાછા પાણી ભરવા છે તમે તો ખાવાનું ચાલુ કરી દીધું મારે છે ને આજે એક દર ઘેરથી ફોન આવે છે કેમ કે બધા મહેમાન ઘેર પહોંચી જાય ને બધો સામાન અહીંયા છે એટલે બધી રસોઈ ને એવું બધું બનાવવાનું થાય ને તો મોડું થવાનું છે એટલે છે ને ફટાફટ પાણીપુરી ખાઈ લઈને પછી ઘેર જાય સંદીપ તો જો બહુ બહાટી બોલાવે હે
બોલાતું ને તો આવો બધા તમે પાણીપુરી ખાવા તો પાણીપુરી ખાઈ લઈને ફટાફટ ઘેર જઈએ તો ફાઇનલી ફેમિલી જો અટાણે ઘેર પગી જશે ને અમારા પતિકભાઈ શું કરી ઓહો આવી ગાડી લેવા હે આવી આપણે લેવા નથી કા સંદીપ હે સંદીપ આપણે બીજી લેવાની હતી ને એટલે તો કહું આમ જો પૂથી વાહ તું લેવા છો લા પૂથી ભાઈ લેવા આ દેવું લેવી કા દેવું માર પોતું તો છે સાયકલ કર ભાઈ આ કરે કરીને તે આવ્યું હા વાહ 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 પેન્ડલ મેર આ તો ખુશ થઈ ગયો ફૂઈ લેવા કા ઓહો મહેમાન રાંધવા માંડ્યા અમાર મહેમાન એટલા ડાયા છે કા સંદીપ ફેમિલી આવું બધું છે ના હવે હાથ પગ ધોઈ નાખીએ બધી વસ્તુ છે મેં કીધી પછી રસોઈ બનાવ મસ્ત મજાનો જો આવો અમારો પતિકભાઈનો કેક છે ને લખેલું છે મસ્ત મજાનો પતિક અમાર પૂજાબેન જો લગાડે મીણબત્તી ને અહીંયા છે પતિકભાઈની ટોપી તો મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે ને બધા તૈયારી કરે છે હવે કેક કાપવાની અમારો બર્થડે બોય તો જો જીન્સ પહેરીને હે ટના ટન હાલ 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 હવે હાલ ટોપી આવી વાહ 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 માર પોતો તો જોરે મોટો મીઠો કરાય હાલો તો જો માર બાવે કેક ખાઈ લીધું છે હવે મારો હાલો મોટો પકડો ખવરાવ મોઢે ખવરાવ ખવરાવ આવો હોય બર્થડે એ બાપા હું પૂજાબેન હું ખાય બધા કેક ખાય છે ફેમિલી બધા આવો કેક ખાવા તમારો બર્થડે હેપી બર્થડે વિજયભાઈ અરે રાનો બર્થડે છે કૈલાસ બેન તમારા ભાઈનો બર્થડે બા મને દાંત કાઢે તો દેખ ના એ ભાઈ એલા ફટાકડા ફૂટે બા પૂછે બા બધા ફોડી નાખે ફૂગા હો પણ કેટલી મહેનત થી ફૂગા ફૂલેલા હોય ને પછી તાત્કાલિક ફોડી નાખે તો ફેમિલી જો મજા આવી ગઈ કા સંદીપ તો કેક ખાય હા કેક ખાવા તો બોલાવો આમ તો બેનભાઈ બેઠા ફેમિલી જો હવે છે ને પાણા કરતી બર્થડે તો ઉજવી નાખ્યો તો હવે મહેમાન છે તો બધાને પાણા આપણે કરી દઈએ કાપુજા બેન તો આવો બધા તમે ભૈજા ખાવા અને મરચાનો ભૈજા ખાવા આવું બને અમાર બેન જો ચટણી આપે હાલો પૈસા ખાવા હા બર્થડે માં કા હા બર્થડે હતો પ્રતિકભાઈનો કેક ખાઈ લીધું ને ભૈજા ખાઈ હા કેક ખાઈ લીધો તો ફેમિલી ભાડા કરતી એટલે બધા મહેમાનને અપાઈ જાય તો આવો બધે તમે વાળું પાણી કરો હવે વાળું પાણી કરી લઈએ કા બેન હા તો ફેમિલી અટાણે તો જો વાળું પાણી કરી ને આવી જાય ઘરે અને અમાર કૈલાસ બેન જો પથારી કરે છે બીજા મહેમાન હતા ને તો અટાણે હોવાના ઘેર વહી આવી જશે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય